નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટામાં વર્ષોની પરંપરા મુજબ તાજિયા પડમાં આવ્યા। સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનોનું સ્નેહ મિલન યોજાયું। બીજા દિવસે તમામ તાજિયા બજારમાં એકત્રિત થઈ બપોર બાદ ઠંડા કરવામાં આવશે। ઉપલેટા શહેરમાં તાજિયા બનાવવાની કામગીરી 3 મહિના અગાઉ શરૂ કરવામાં આવતી હોય છે। મોહરમ માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો। શરૂ થયા પ્રથમ મહિનો મુસ્લિમો માટે શોકનો મહિનો ગણવામાં આવે છે। મોહરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હજરત ઇમામ હુસૈન કરબલા ખાતે શહીદ થયા તેની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે। આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દરરોજ અલગ અલગ ન્યાજના પ્રોગ્રામો યોજાતા હોય છે। જ્યારે નવમીના દિવસે દરેક તાજિયા પડમાં આવે છે અને બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે। આ વર્ષોની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બપોરે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પડમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાજના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવારો ઉજવે છે, જેથી રાત્રે તાજિયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બંને સમજના સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજાય છે। ત્યારે આ વર્ષે પણ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, કિસાન સભાના પ્રમુખ, રાજકીય સામાજિક આગેવાનો સહિત તાજિયા કમિટીના મેમ્બર સહિત તમામ મુસ્લિમ આગેવાનો હાજર રહી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો અને બાદમાં તમામે સાથે રહી તાજિયા દીદાર કર્યા હતા। વિપુલ મામેચા, ઉપલેટા। હું હનીફ કાદર કોડી, મુસ્લિમ સમાજ અગ્રણી। ઇસ્લામિક ધોરણે પહેલો મહિનો મોહરમનો મહિનો હોય છે। આજે અત્યારે મહિનો ચાલુ છે તે મોહરમનો મહિનો છે, હિજરી 1447। આ મોહરમ શોહદાએ કરબલાની યાદમાં મનાવવામાં આવે છે અને એને ગમનો મહિનો કહેવામાં આવે છે। સૌપ્રથમ આ દિવસે અલગ અલગ બબે રાતે ચોકારો ત્યાં પડતા હતા। પીરના ઓટો છે, દરબારગઢ, ધંધુસા પીર દરગાહ અને નિયામતમાં। અને કાલથી નવમી તારીખ હતી અને ત્યારે બપોરે 2 થી 2:30 વાગ્યામાં દરેક તાજિયાઓ પોતાના પરમાં આવેલા અને ત્યારથી મોહરમના 6 દિવસો ચાલુ થયા છે। ત્યાં કાલે રાતે નવમીની રાત હતી અને એને બહુ શાનદાર રીતે ઉજવવામાં આવે છે। કતલની રાત પણ એને કહેવામાં આવે છે। સમગ્ર ઉપલેટાના હિન્દુ મુસ્લિમ ફેમિલીઓ આ રાતે જોવા આવે છે અને પોતપોતાની જે માનતાઓ કરી હોય છે એ માનતાઓ વધારે છે અને રાતના 1:30-2 વાગે પછી દુતાસાના દરગાહ તાજિયા આપણે પંચાટરી બાજુ આવે છે અને પંચાટરી અને નિયામતમાનના તાજિયા તેને સામે સલામી આપે છે। 2-3 વાગે આ પ્રોગ્રામ પૂરો થાય છે અને ત્યારે સલાતો સલામ બાદ જે મહિલાઓ, જે બૈરા હોય એની જે માનતા હોય છે એ ખર્યા પગે ઉભા રહેવાને એ પોતાની માનતા પૂરી કરે છે અને ત્યારબાદ 4 વાગ્યાને શહેરી કરી અને પોતાનો રોજો બંધ કરે છે। બીજા દિવસે